તો સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ નાનપુર ડચ ગાર્ડનથી તાપી નદીના કિનારે વોકવે બનાવ્યો છે, જેમાં દેખરેખ અને પોલીસનું પેટ્રોલિંગ નહીં હોવાથી ગુનેગારોનો અડ્ડો બન્યો છે। ત્યારે નાવડી ઓવારે લેતા યુવાનો મારતા દેખાયાના વિડીયો વાયરલ થયા બાદ નિર્માણ ન્યૂઝ ટીમે રિયાલિટી ચેક કર્યું હતું। સુરત મહાનગરપાલિકાના ઘણા આયોજનો પાછળ આજ સુધી કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ ફેલ છે અને તે આયોજન સ્થળ પછી ગુનેગાર સ્થળ બની જતા હોય છે। તેમાંનું એક તાપી નદીનો વોકવે છે, છતાં ફરી પાલિકા શહેરીજનોને વોકિંગની સુવિધા મળી રહે તેના માટે મહાનગરપાલિકા વોકવે બનાવવાનું આયોજન કરી રહી છે। ડચ ગાર્ડનથી ચોપાટી સુધીનો વોકવે હવે કેબલ સ્ટેડ બ્રિજ નીચેથી ગેટવે હોટલ સુધીનો બાકી હોય ત્યારે આ 1 કિલોમીટર જેટલા બાકી વોકવેને 36.16 લાખના ખર્ચે સાકાર કરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જોકે હાલ ડચ ગાર્ડનથી તમે નીચે ઉતરીને તાપી નદીના વોકવે પર નજર નાખો તો દિવસ દરમિયાન અહીં કેટલા યુવાનો ફોટો સેશન કરાવવા માટે આવતા હોય છે। સાંજ પડે અહીં ગુનેગારોનું વર્ચસ્વ રહે છે। ફૂડ ઝોન માટે બનાવવામાં આવેલા કુડી સ્ટોરની અંદર જર્જરી સંડાસ બાથરૂમમાં તેમને આડેધડ નિરોધના અવશેષો જોવા મળતા હોય છે। દેહ વેપાર કરતી મહિલાઓ સહિત અનેક યુવક અને યુવતીને લઈને આવી અહીં જાહેરમાં અશ્લીલ હરકતો કરતા હોય છે। તો બીજી બાજુ સ્ટોલના છાપરા પણ ચોરાઈ ગયા છે અને રાત્રે દારૂ અને બિયરની પાર્ટીઓ પણ થતી હોય છે। સુરત મહાનગરપાલિકા જે પ્રકારના પ્રોજેક્ટ કાગળ પર બતાવે છે તેને પાછળ તે કોન્ટ્રાક્ટરને સોંપ્યા બાદ જોતી નથી કે પ્રોજેક્ટની હાલ શું હાલત છે અને ત્યાં કયા પ્રકારની ગુનાખોરીનું સ્થળ બની ગયું છે। તો બીજી બાજુ સુરત પોલીસે પણ અંતર્ગત ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। જરૂર પડે તો પાલિકાનું સંકલન કરવાની પણ જરૂર છે। તો દર્શક મિત્રો, હાલ સુરત મહાનગરપાલિકા આ સમગ્ર તાપી નદીના વોકવેને ડેવલપ કરી રહી છે અને આ ડેવલપમેન્ટ જે છે અધૂરું છે। આ પહેલાં પણ વોકવે પર કામ થયું હતું। તાપી નદીના ડચ ગાર્ડન એટલે મકાઈ પુલથી સરદાર પુલ વચ્ચેનો જે છેડો છે જેમાં નાવડીઓવાળાનો પણ સમાવેશ થાય છે, ત્યાં જે છે આ પ્રકારના દૂષણો શરૂ થઈ ગયા છે। યુવાનો નશાના રવાડે ચડી રહ્યા છે અને જે રીતે આપ જોઈ શકો છો ત્યાં અનેક જે છે અસામાજિક તત્વોનો જમાવડો થાય છે। સુરતની અઠવા પોલીસની હદ લાગે છે તો બીજી તરફ ઉમરા પોલીસની પણ હદ લાગે છે। હાલ આપ જોઈ શકો છો વોકવે પર જે પરિસ્થિતિ છે ત્યાં અનેક જે છે અસામાજિક એક્ટિવિટી થાય છે। હું બતાવવા માંગીશ કે હાલ અનેક યુવાનો અને યુવતીઓ પણ આ વિસ્તારમાં જોવા મળતી હોય છે। ખાસ કરીને અંધારાના આ સમયમાં આપ વિચારી શકો છો યુવક યુવતીઓ જ્યારે એકાંતની પળો મારવા માટે એકલા આ તરફ આવતા હોય અને જો સુરત શહેરમાં બળાત્કારની ઘટનાઓ પણ આ પહેલાં બની ચૂકી છે। ડુમસ વિસ્તારની ખાસ કરીને જે ઘટનાની વાત કરું તો ડુમસ વિસ્તારમાં આ રીતે યુવક યુવતી એકાંતમાં એકાંત પળો મારી રહ્યા હતા અને ત્યારે જ જે છે 4 થી 5 લોકો આવીને યુવકને દબોચી લીધો હતો અને ત્યારબાદ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો। એટલે આ પ્રકારની ઘટનાઓ અહીં પણ ઘટી શકે છે। આપ જોઈ શકો છો કેટલું અંધારું છે અને અહીં જે છે વરસાદ બાદ ઝાડી ઝાંકરા ઉગી નીકળ્યા છે। એટલે અનેક પ્રકારના અસામાજિક તત્વો તાપી નદીના વોકવે પર હાલ કાર્યરત છે। આ માટે સુરત પોલીસ તો કામ કરી રહી છે પણ એ કામગીરીને વધારવાની જરૂર છે। આ સમગ્ર વોકવે પર પેટ્રોલિંગની જરૂર છે, સાથે સુરત મહાનગરપાલિકાની જરૂર છે કે તેઓ અહીં વ્યવસ્થિત કામગીરી કરી ઝાડી ઝાંકડા દૂર કરી આ વોકવેને વ્યવસ્થિત રીતે ડેવલપ કરે। અહીં બની શકે તો લાઇટ વધારે મોટા ફ્લશ જો હોઈ શકે છે, LED લાઇટ હોઈ શકે છે, અહીં ખર્ચ કરવાની જરૂર છે। કારણ કે જો શહેરમાં કોઈ મોટો ગુનો થશે તો ક્યાંક ને ક્યાંક જવાબદાર કોણ એ આપ સમજી શકો છો। અહીં જે રસ્તાઓ છે અલગ અલગ રસ્તાઓ છે જ્યાંથી આ વોકવે પર પહોંચી શકાય છે। ખૂબ જ ગંભીર બાબત કહી શકાય છે। આ સુરત પોલીસની સાથે સુરત પાલિકાનું પણ સંકલન જરૂરી છે। જો આ પ્રકારે સંકલન નહીં થાય તો કોઈ દિવસ આ જગ્યા પર મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈની વાત નહીં। કેમેરામેન અલમાઝ ખાન સાથે કાદિર શેખ, સુરત।